નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને કોઈએ વિચાર્યું હતું કે મહેસાણામાં નીતિનભાઈની સામે કડીના ધારાસભ્ય ખુલીને એવું કહેશે કે એમણે શું કર્યું, એ તો બધું સરકારના પૈસે કર્યું છે, અને એ રીતે જવાબ આવશે કે જે નીતિનભાઈના અત્યાર સુધીના કરેલા પર પ્રશ્નો કોઈ ઊભા કરી જાય, અથવા ક્યારેય કોઈ વિચારી શકે કે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ, દેશમાં ઉપાધ્યક્ષ, અનેક રાજ્યોની જવાબદારી સંભાળતા હોય, વડોદરાના મેયર રહ્યા હોય એવા નેતાને ભાજપ અચાનક સસ્પેન્ડ કરી દેશે. આ બધું જ સમજવું છે ભારતીય જનતા પાર્ટીમાં આવો ભડકો કેવી રીતે થઈ રહ્યો છે અને સતત શું કામ થઈ રહ્યો છે, દેશમાં પણ આવા દ્રશ્યો શું કામ સામે આવી રહ્યા છે, વિસ્તારથી સમજીશું. વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આપણી સાથે છે. થેન્ક યુ સર, તમે અમારી સાથે જોડાયા. પણ મારે એ સમજવું છે કે જ્યોતિબેનને સસ્પેન્ડ કર્યા, બીજી મિનિટે સામે હતા, એમણે પત્રકાર પરિષદ કરી અને પછી પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું કે બધા કાર્યકરો ગુનગુન અંદર અંદર કરે છે પણ કોઈ બોલતું નથી, અને એટલે મેં નક્કી કર્યું કે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ, કાઢી મૂકે તો કાઢી મૂકે, પણ હું બોલીશ. આ શું મેસેજ આપે છે? આવું કેમ થયું? આને થોડું વિસ્તારથી સમજવું છે. દેવાંશી, હકીકત એ છે કે જ્યોતિબેનનું પેપર થોડુંક લીક થઈ ગયું અને પેપર લીક ની કોઈ નવાઈ નથી. અને ભાજપના જે ઉપર બેઠેલા મહાનુભાવો છે એ તો બધી જ વસ્તુઓ પર ભાજપમાં તો ચાંપતી નજર હોય જ છે. એટલે જ્યોતિબેને તો છે ને આજે બપોરે જ પોતાનો એ મનસુબો વ્યક્ત કરી દીધો હતો કે ના, હું તો બોલીશ. અને એમને સાંજે 5 વાગે પત્રકાર પરિષદ પણ બોલાવી હતી ને એમને રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી. રાજીનામાનો પત્ર પણ તૈયાર હતો, પણ એ રાજીનામાનું પત્ર આપે એ પહેલા જ એમને ભારતીય જનતા પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પણ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ કોઈ પહેલી ઘટના નથી. જે અસંતોષનો ચરુ જે છે એ ઉકળી રહ્યો છે, પરંતુ હંમેશા મેં જોયું છે કે ધૂળ પર લીપણ કરવાનો પ્રયાસ થાય છે. અને એ આજે વડોદરાથી પ્રગટ થયો છે. તમને યાદ હોય તો CR પાટીલ વિરુદ્ધ પણ સુરતમાંથી પત્રિકા વોર શરૂ થયું હતું, બરાબર છે. અને એમાં ઘરમેળે બધું સમેટાઈ ગયું, પરંતુ ત્યારે પણ ભાજપના હાઈકમાન્ડ ઠેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ સુધી એ મામલો ગયો હતો. અને આપણને બધાને ખબર છે કે એમાં કેટલાક સિનિયર ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર સુધીના મહાનુભાવો હતા અને એનો દૂરસંચાર સૌરાષ્ટ્રથી થતો હતો. અને એમાં દક્ષિણ ગુજરાતના પણ એક કહેવાતા કદાવર નેતા જે હતા, જે અગાઉ કેબિનેટ મિનિસ્ટર રહી ચુક્યા હતા, એમનું ઇન્વોલ્વમેન્ટ હતું, એમના નજીકના લોકોનું ઇન્વોલ્વમેન્ટ હતું, એમનું કોમ્પ્યુટર પકડાયું હતું, એમનું હાર્ડ ડિસ્ક પકડાઈ હતી, પછી એને પુરાવા નષ્ટ કરવાની પણ વાત કરી હતી, વિદેશથી બોલાવવામાં પણ આવ્યા હતા. આમાં ઓન રેકોર્ડ કશું નથી, છતાં પણ ગામમાં બધાને ખબર છે. ઓકે, એટલે એ જે વસ્તુ સુરતમાં થઈ હતી, દક્ષિણ ગુજરાતમાં જે ભડકો થતા થતા રહી ગયો અને સમયસર એ લોકોએ મામલો ડેમેજ કંટ્રોલ જે ભાજપમાં કહેવાય છે થઈ ગયું. ત્યાર પછી તમને યાદ હોય તો વડોદરામાં પણ એક ભૂતપૂર્વ મેયર હતા, એમની સામે એક પત્રિકા બહાર પડી હતી ને 24 કલાકમાં જ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને વડોદરામાં પણ પત્રિકા વોર શરૂ થયું. તમને યાદ હોય તો રાજકોટમાં પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા, એમની સામે પણ ભાજપના જ 2 જૂથોએ આમને સામે આક્ષેપો કર્યા હતા. એક ભૂતપૂર્વ ગવર્નર છે, એમની સામે પણ આક્ષેપો થયા હતા. ટેલિવિઝન પર, સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ આવી ગયા હતા અને પછી પાછા એ સ્ટેટમેન્ટ ડિલીટ થઈ ગયા હતા. અને આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટ ડઝ નોટ ગીવ યુ રાઈટ ટુ બી ફોરગોટન. એ ક્યાંક ને ક્યાંક એની ફૂટપ્રિન્ટ રહેતી જ હોય છે, એટલે હજુ પણ ક્યાંક ને ક્યાંક વહે છે. ભાવનગરમાં પણ આવું થયું હતું ને અમદાવાદમાં તમને ખબર હોય તો પ્રદીપસિંહ વાઘેલા વાળું પ્રકરણ આપણે સૌ જાણીએ છીએ કે એમાં પ્રદીપસિંહ વાઘેલાને એકાએક પાર્ટીના મહામંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા, બરાબર છે. તો પ્રદીપસિંહ વાઘેલા હોય કે વડોદરાના ભાર્ગવભાઈ હોય, આ બધા શું છે, સંઘની જે શિક્ષા છે એમાં એ લોકો વાત કરી જાય છે. પણ જ્યોતિબેન જે છે એ બોલકા છે અને થોડુંક વધારે પડતું બોલી ગયા કે વડોદરાના વિકાસની મૂડી તો એક શોપિંગ મોલમાં જતી રહી છે. હવે સ્ત્રીહટ ને રાજહટ ને આ બધા શબ્દો પ્રયોગો જે એમણે કર્યા છે પત્રકાર પરિષદમાં, એ સ્વાભાવિક છે કે ભાજપના સિનિયર મોસ્ટ નેતાઓને થોડાક અજુગતા લાગે. પણ ઓલ ઇઝ નોટ વેલ ઇન વડોદરા એવું ચોક્કસ કહી શકાય. તમને યાદ હોય તો ગણતરીના દિવસો પહેલા આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ થોડોક કહી શકાય ને કે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે વડોદરાનો વિકાસ જે થવો જોઈએ એ નથી થયો. CR પાટીલે તો ગઈકાલે જ વડોદરામાં પત્રકારો સાથેની ઓફ ધ રેકોર્ડ મિટિંગમાં, 0 અવર મિટિંગ જે એને કહે છે લોકો, એમાં એમને કહ્યું હતું કે ભાઈ સુરતનો અને અમદાવાદનો બહુ સારો વિકાસ થયો છે, પણ વડોદરાનો વિકાસ ઈચ્છિત થવો જોઈએ નથી થયો ને આપણે બધા એમ કે એમાં આત્મચિંતન કરવું જોઈએ. અને એમને કહ્યું કે મારું માથું શરમથી ચૂકી જાય છે જયારે કોઈ મને એવું કહે છે કે વડોદરાનો વિકાસ નથી સરખો થયો. અને એમને ત્યાં ભાજપના નેતાઓને ધમકાવ્યા હતા પણ ખરા.
હમ કહેવાનું તાત્પર્ય એ છે કે અ, જેટલું સહેલું દેખાય છે નથી. અને હું તમને કહું દેવાંશી, ભાજપ અત્યારે ઇલેક્શન મોડમાં છે એટલે બહુ જ કઠોર પગલા નહીં લે, પણ આપણે બધા જાણીએ છીએ કે નારાજગી ઘણી બધી જગ્યાએ છે. હમ વડોદરામાં એ હમ પ્રગટ આવી છે. બાકી બધી જગ્યાએ મેં તમને કહું ધૂળ પર લીપણ કરીને ડેમેજ કંટ્રોલ કર્યું છે, પણ નીતિનભાઈ જેમ બોલકા છે એમ જ્યોતિબેન પણ બોલકા નીવડ્યા. પણ ભાજપે એક્ઝેક્ટલી. મને એવું લાગે છે કે વિચારવું જોઈએ કે આવું કેમ થાય છે. ભાર્ગવ ભટ્ટ તો પ્રદેશ મહામંત્રી હતા. ખૂબ મોટું સંગઠનનું નામ બનાતું હતું. એક દિવસ એક પત્ર આવે છે કે એમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે. એ મુક્ત થઈ જાય છે, બધું ચૂપ થઈ જાય છે. એ આજ દિન સુધી ન સમજાયું કે કોઈએ ના ભાર્ગવ ભટ્ટ કશું બોલ્યા, ના સંગઠન વાળા કશું બોલ્યા, પણ એટલા મોટા નેતાને અચાનક શું કામ ઘરે બેસાડી દેવામાં આવ્યા? મેં તમને એ જ કહ્યું ને કે ભાજપમાં શું છે કે આપણે કહીએ છીએ ચાલ, ચરિત્ર અને ચહેરો બરાબર છે કે નહીં, પણ ક્યારેક એવું લાગે છે કે ભાજપમાં પણ હાઈકમાન્ડનું જ રાજ ચાલે છે, જેમ કોંગ્રેસમાં પણ હાઈકમાન્ડનું રાજ કોંગ્રેસમાં છે. ચાલતું હતું. બરાબર છે કે નહીં? એટલે સ્થાનિક સ્તરે બધી વાતો છે, પણ હકીકતમાં ઉપલા લેવલે જ બધું નક્કી થતું હોય એ એક હમ હકીકત છે. અને બીજું કે સંગઠનના સ્તરે જે નિર્ણય લેવાયો એને કોઈ ચેલેન્જ કરી શકતું નથી. ભાર્ગવભાઈ પણ કંઈ ના બોલ્યા, પ્રદીપસિંહ વાઘેલા પણ કંઈ ના બોલ્યા. એટલે મેં તમને બંને ઉદાહરણ આપતી વખતે કહું કે એ બંને નેતાઓ સંઘની ગળથુથીમાં કેળવાયેલા હતા, એટલે એ લોકો એક અક્ષર પણ ઉહાપો ન કર્યો અને જે જવાબદારી આપી એ સ્વીકાર લીધી. હમ જવાબદારીમાંથી મુક્ત કર્યા તો પણ એ મૌન થઈ ગયા. પણ એવા ઘણા હમ ઉદાહરણો છે. ભૂતકાળમાં ભરત પંડ્યા જે છે એમને પણ એક દિવસ કહેવામાં એક્ઝેક્ટલી. આવ્યું, હા. એ તો હમ ભાજપમાં પ્રવક્તા હતા, મહત્વની જવાબદારી સંભાળતા હતા, અને પછી સરકાર બદલાઈ એમાંથી એમને પણ એ ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા. પણ ભરતભાઈએ પણ એ વાતને ગ્રેસફુલી સ્વીકારી લીધી. એટલે મોટે ભાગના નેતાઓ ગ્રેસફુલી સ્વીકારી લે છે. પણ જ્યોતિબેનને થયું કે ક્યાંક દીવો પ્રગટાવવો જોઈએ, એટલે એમને તમે કહ્યું તેમ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. મારે આમાંથી જ્યોતિબેન સામે ચૂંટણી લડે અને ભાજપ વડોદરામાં હારી જાય એવી પરિસ્થિતિમાં હાલ ભાજપ નથી. પણ પ્રશ્ન શું છે કે એનાથી બાકીના કેટલા એવા નેતાઓ હશે કે જે મનનું મનમાં રાખીને બેઠા હશે. જે જ્યોતિબેને કહ્યું કે ગુનગુન ગુનગુન બધા કરે છે પણ બોલતા નથી, મેં તો જય શ્રી કૃષ્ણ કહી દીધું છે. તો આ રીતે એ જ્યારે પોતાની વાત કરે છે તો જે લોકો મનમાં દાબીને બેઠા હોય એ લોકોને કોઈ આનાથી દિશા નહીં મળે. એમણે શરૂઆત કરી આપી એ દેવાંશી ટાઈપની. દેવાંશી તમે જય શ્રી કૃષ્ણ કહો છો ને તો મને એક સરસ વાત યાદ આવે છે કે વડોદરાના બીજા કેટલાક મહત્વકાંક્ષી ઉમેદવારો હતા ને, એમને જય શ્રી કૃષ્ણ નામે ત્યાંના હવેલીના જે ધર્મગુરુઓ હતા ને, એ ધર્મગુરુઓ થકી કહ્યું હતું કે આ વખતે છે ને કોઈ વૈષ્ણવને ટિકિટ આપો. અને હમ અત્યાર હમ સુધી એવું સાંભળ્યું હતું કે ભાઈ અહીંયા ક્ષત્રિયને Yes. ટિકિટ આપો, અહીં ઓબીસી ને ટિકિટ આપો, અહીં કોળીને આપો, અહીં ઠાકોરને આપો. પણ વડોદરાથી એવો સૂર વ્યક્ત થયો હતો કે આ વખતે વડોદરાની બેઠક પર કોઈ વૈષ્ણવજનને ટિકિટ આપો. હવે વૈષ્ણવજન કોણ હતા? હમ એ આપણે બધા જાણીએ છીએ, પણ કોઈ બોલશે નહીં. પણ એ વૈષ્ણવજન પોતે આવી રીતના બેક પેલું જે કે છે ને કે ટ્રેક 3 ડિપ્લોમેસીની માફક એ પણ એ છે ને બેકડોર થી લોબિંગ કરતા હતા. અને ધર્મગુરુઓનો ઉપયોગ રાજકારણમાં ઘણો બધો થાય છે, કારણ કે તમે એક ધર્મગુરુને ઓબ્લાઇઝ કરો તો એમનો સમુદાય આખો તમારી સાથે આવે છે. અને ધર્મગુરુઓની પણ બહુ મોટી મોટી વોટ બેંક હોય છે. એટલે 2-3 ધર્મગુરુઓએ વડોદરાના એક ઉમેદવાર માટે કહ્યું હતું કે આ વૈષ્ણવ જન છે, એ બધાની પીડા સમજે છે, અને એમ કે એને પણ આ વખતે તક મળવી જોઈએ. એટલે શક્યતા એમના નામની પણ હતી. પણ ભાજપની જે આંતરિક જૂથબંધી હતી એમાં એમને વિજય પ્રાપ્ત ના થયો. અને હમ જ્યોતિબેન જે છે એમને મન દુઃખ થયું કે 28-30 વર્ષ મેં જે પાર્ટી માટે એમ કે કાઢ્યા, એ પાર્ટીમાં એમ કે મને તક ન મળી. હમ હમ અચ્છા, રંજનબેન ભટ્ટ માટે પણ એવું કહેવાયું, ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ધર્મગુરુઓનું ખાસું સમર્થન એમને પણ મળ્યું. તો આમાં પણ એવું હોય છે કે કયા ધર્મગુરુની કેટલા સુધી પહોંચ છે ને એના પર આધાર છે. કોકની પહોંચ ધર્મગુરુ સુધી હોય છે, કોકની પહોંચ પોતાના પોલિટિકલ જે મેન્ટર હોય એના સુધી હમ હોય છે. અને રાજકારણમાં તો એવું છે ને કે દરેકને પોતાને ગોડ ફાધર પણ હોય છે ને ગોડ મધર પણ હોય છે. એટલે હમ આમાં કોનો રોલ છે ખબર નથી, ગોડ મધર નો છે, ગોડ ફાધર નો છે, પણ દરેકમાં એક પ્રકારના એ તો હોય જ છે. એમના કારણે તમને ટિકિટ મળતી હોય છે. અને તમે જુઓ કે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને જાય તો એ આખા પોરબંદરને કોંગ્રેસ મુક્ત કરે છે. એ બધા એમના હમ અનુયાયીઓ જે છે એ એક્ઝેક્ટલી. ટોળું છે, એ એમને અનુસરે છે. એટલે સિમિલરલી રાજકારણમાં પણ એવું છે કે તમે કોઈની આંગળી પકડીને જ ઉપર જઈ શકો છો. અને
પોલિટિક્સમાં છે ને વફાદારી સૌથી મોટો ગુણ છે કે ભાઈ એ મને વફાદાર છે કે નહીં. એટલે વફાદારી છે ને એ ઘણી વખત એની કિંમત પણ ચૂકવવી પડે છે અને વફાદારીના તમને પોલિટિકલ ડિવિડન્ડ પણ મળે છે. ભારતીય જનતા પાર્ટી પહેલાના સમયમાં એવું ખાસ જોવા મળતું કે જો પાર્ટીને એમણે કોઈએ દગો આપ્યો હોય અથવા ખરા સમયે અણીના સમયે છોડીને ગયા હોય કાં તો રીસાયા હોય તો એ લોકોને પહેલા બહુ ઇગ્નોર કરતી. પણ છેલ્લા થોડા સમયથી જેમ કે ગોધરામાં જે રાજ્યસભાના સાંસદ બનાવાયા તો એ 2017માં સીકે રાહુલજીની સામે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને સીકે રાહુલજી માંડ 100 વોટથી ઓલમોસ્ટ જીતી શક્યા હતા, 100-500 ની વચ્ચે. તો એક સમયે એ પાર્ટીની સામે ઉભા રહ્યા, દ્રોહ કર્યો અને છતાંય એમને મનાવીને રાજ્યસભામાં મોકલ્યા. જશુ રાઠવાને જે કાલે ટિકિટ આપી તો એ જે તે સમયે પાર્ટીની દરેક જવાબદારીમાંથી મારે મુક્ત થવું છે એવું કરીને રિઝાઇન હજુ એમણે 11 મહિના પહેલા કર્યું હતું અને એમને પાછી ટિકિટ આપવામાં આવી. તો ભારતીય જનતા પાર્ટીમાં હવે એ વસ્તુને કેમ ધ્યાનમાં નથી રાખવામાં આવતી કે આ માણસ તો છેલ્લે આપણને છોડીને ગયો હતો અને આ બધાને સાચવવાની કોશિશ છે? ના, સાચવવાની કોશિશ નથી. હું ને તમે જેવું માનીએ છીએ ને એવું એ સ્તરે પાર્ટીના નેતાઓ નથી વિચારતા દેવાંશી. એ લોકો છે ને એમના માટે માત્ર ને માત્ર વિનેબિલિટી જ ક્રાઇટેરિયા છે કે યેન કેન પ્રકારે આપણે ચૂંટણી જીતવી છે. બરાબર છે કે નહીં? તું મારી સામે નહીં, મારી સાથે આવી જા. તમે મને કહો કે હાર્દિક પટેલ ને અલ્પેશ ઠાકોરે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી વિરુદ્ધ કઈ હદે એ લોકોએ નિવેદનો કર્યા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ કઈ બોલવામાં કમી નહોતી રાખી. બરાબર છે કે નહીં? હવે એવો કોઈ રાગ દ્વેષ જે છે એ ભાજપના સિનિયર નેતાઓ રાખતા જ નથી. એ લોકો તો વિનેબિલિટી ક્રાઇટેરિયામાં અલ્પેશ ઠાકોર બી સેટ થાય છે અને હાર્દિક પટેલ પણ સેટ થાય છે અને બધી જ વ્યક્તિઓ સેટ થાય છે. એ લોકો પોતાની પાર્ટીમાં હોય તો એમ કે વિનેબિલિટી થાય. અને બીજું કે આ વખતે છે ને માત્ર વિનેબિલિટી નથી. આ CR પાટીલ કહે છે કે 5 લાખની લીડ, 5 લાખની લીડ. 5 લાખની લીડનો ક્રાઇટેરિયા શું છે? તમે જુઓ કે 2014માં ભારતીય જનતા પાર્ટીને 282 બેઠક રાષ્ટ્રીય સ્તરે મળી પણ વોટ શેર માત્ર 31.7% હતો. 2019માં 303 બેઠકો મળી પણ વોટ શેર જે છે 37% હતો. હવે ગુજરાત એક એવું સ્ટેટ છે, હોમ પીચ છે કે જ્યાં તમે મેક્સિમમ 100% સ્ટ્રાઇક રેટ પર પહોંચી શકો છો. તો તમારો સ્ટ્રાઇક રેટ છે 100% રહે. પણ તમે માની લો કે રંજનબેનની લીડ 5,88,000 છે તો 5,88,000 થી તમે ઉપર કેટલી લઈ જઈ શકો? તો ભાજપની પર્સન્ટેજ ટકાવારી જે છે એ ગુજરાતમાં 52% થી 57% થાય તો રાષ્ટ્રીય સ્તરે પણ એ ટકો વધે. તમે સમજો છો? અમિતભાઈ ગઈ વખતે 5,65,000 થી જીત્યા તો આ વખતે 10 લાખથી જીતવાની વાત કરે છે. એટલા માટે કે એમની જીતનું માર્જિન વધે તો ભાજપની કુલ ટકાવારી વધે. એટલે રાષ્ટ્રીય સ્તરે એક પોલિટિકલ પાર્ટીનો જે અપ્રુવલ રેટ છે એ પર્સન્ટેજ ઉપર જાય. સમજ્યા? એટલે અને બીજું કે રાષ્ટ્રીય કક્ષાએ તો એ લોકો જાણે છે કે ભાઈ ચૂંટણી જીતવા માટે ઘણા બધા સમાધાન કરવા પડે. એટલે લવ, વોર અને ઇલેક્શનમાં એવરીથિંગ ઇઝ ફેર. પ્રેમ, યુદ્ધ અને ચૂંટણી જીતવા માટે એમાં કોઈ યુદ્ધના નિયમોમાં જેમ હોય છે ને કે ઘણી વખત બાંધછોડ કરવી પડે, ચૂંટણી જીતવા માટે કરવી પડે. તમે મને કહો કે મનસુખ વસાવા, બરાબર છે, એ ઘણી વખત હાઈકમાન્ડ વિરુદ્ધ કે ભાજપની પ્રદેશ નેતાગીરી વિરુદ્ધ બોલ્યા છે. એ આખા બોલ્યા છે. બરાબર છે. પણ મનસુખ વસાવા ત્યાં જીતી શકે. પાટણમાં ભરત ડાભી ના પરિવારના સભ્યોએ વિધાનસભા ચૂંટણી વખતે બળવો કરવાની વાત કરી હતી. બરાબર છે. પણ એ સમજાવી દીધા ને અને ભરત ડાભીને જ ફરી ટિકિટ આપી. પંકજા મુંડે છે એને રાષ્ટ્રીય સ્તરે કેટલું બધું કર્યું હતું પણ પંકજા મુંડેને ટિકિટ આપીને કારણ કે એ મત વિસ્તારમાં પંકજા મુંડેનો હોલ્ડ છે અને પંકજા મુંડે થી ચૂંટણી જીતી શકાય છે તો પંકજા મુંડેને આપી દીધી. એટલે એ છે ને એ અત્યારે વિનેબિલિટી ક્રાઇટેરિયા છે. એટલે અત્યારે આ બધામાં કઈ પાર્ટી જોવા બેસશે નહીં. પણ જ્યાં જેને કાપવાના છે, જેનાથી પાર્ટીનો મેસેજ જાય છે, પ્રજ્ઞા ઠાકુરને કાપી નાખ્યા કારણ કે પ્રજ્ઞા ઠાકુરથી મેસેજ નેગેટિવ જતો હતો. પણ જગદંબિકા પાલને ટિકિટ આપી ઉત્તર પ્રદેશમાં, હેમા માલિનીને આપી. ત્યાં 75 વર્ષનો બાદ નથી લાગતો. કેમ? કારણ કે હેમા માલિની જે છે એ જાટ વોટ બેંકમાં હેમા માલિની એક એવો એક્સેપ્ટેબલ ફેસ છે કે જાટ બહુ હે તો લઈ લીધી એને. એટલે એ જે છે ને એ ત્યાં વિનેબિલિટી ક્રાઇટેરિયા છે. આપણે બધા એવું માનીએ છીએ, એ લોકો નથી માનતા. એ લોકો તો ભાઈ આ ઉમેદવારથી ચૂંટણી જીતાય છે ને એટલે જે પાણી એ ચોખા ચડે એ પાણી વાપરવાનું. એટલે ચૂંટણીનો એક જ નિયમ છે કે અહીંયા કોઈ જ નિયમ નથી. અહીંયા જેમ ચૂંટણી જીતવા માટે શ્યામ દામ દંડ ભેદ જેન કેન પ્રકારે ચૂંટણી જીતો. બરાબર છે. અને ભાજપની એ વાતને દાદ દેવી પડે કે બહુ શિદ્દતથી ભાજપની નેતાગીરી જે છે એક એક બેઠક પર તમે જુઓ કે ગણીને ફૂકીને એ લોકો જે છે ઉમેદવાર મૂકે છે. બધું જ ગણે છે, માઇક્રો પ્લાનિંગ કરે છે અને પછી
એ પોતાની લીડ પણ વધારે છે અને ઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રયાસો કરે છે. કોંગ્રેસ પાર્ટીમાં આટલું માઇક્રો પ્લાનિંગ નથી, એટલે ભાજપ પાસેથી ચૂંટણી જીતવાની આવડત જે છે એ શીખવા જેવું છે. હા, ડેફિનેટલી. ઘણા બધા લોકો આમાં જ્યોતિબેનનું રિએક્શન આપવું એમાં ઘણા બધા લોકોએ યાદવા સ્થળી શબ્દનો ઉપયોગ કર્યો. મને એવું લાગે છે કે યાદવા સ્થળી શું આ ઘટના માટે બહુ મોટો શબ્દ નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે એટલું વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે કે એવા સંજોગોમાં ચોક્કસ પ્રશ્નો છે, બળવો છે, પણ યાદવા સ્થળી શબ્દ થોડો વધારે હાર્શ નથી હાલની પરિસ્થિતિ જોતા? હું તો માનું છું કે યાદવા સ્થળી તો હાર્શ છે, પણ બળવો શબ્દ પણ છે ને એ ઉચિત શબ્દ નથી. કારણ કે જ્યોતિબેન બિચારા એકલા જે છે ને, પેલું હિન્દીમાં કહેવાય છે ને કે અકેલા ચના જો હૈ વો ભાંડ નહીં ફોડ सकता. બિચારા એકલા જ્યોતિબેન જે છે એ કશું કરી નહીં શકે. એમની પાછળ એવી વિચારસરણીના લોકો નથી કે એવું કોઈ ગ્રુપ નથી એમની પાસે, કમિટેડ ગ્રુપ, કે જેનાથી પાર્ટીમાં વડોદરામાં સ્થાનિક સ્તરે કે એમના વોર્ડના સ્તરે પણ કઈ ભંગાણ થાય. કારણ કે ભાજપનું સંગઠન અતિશય મજબૂત છે અને ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ ભાજપમાં બહુ સારી છે. એટલે વડોદરામાં એનાથી કઈ બહુ ફટકો નહીં પડે. અને હવે તો છે ને ભાજપમાં ઉલટું જનૂન આવશે કે 5,88,000ની લીડ હતી ને, તો હવે 7,00,000ની લીડ કઈ રીતના આવી શકે, એના માટે કોશિશ કરો. એટલે એવું જનૂન બતાવવાની કોશિશ કરવામાં આવશે. એટલે હું નથી માનતો જ્યોતિબેન સાથે ઘણા બધા લોકો સંમત હશે, એમની નારાજગીના સૂરમાં સૂર પુરાવતા હશે, ઘણા બધાના મન અને હૃદય જે છે એ દુભાયેલા હશે, પણ જાહેરમાં કોઈ બોલશે નહીં. કારણ કે પાર્ટીમાં શિસ્તનો દંડો ગજબનો છે. અને એટલા માટે જ પાર્ટીએ તમે જુઓ કે કોઈ બોલ્યું એ સાથે તરત એક્શન લઈ લીધા 6 વર્ષમાં. ના, બેને એ જ કહ્યું કે ઘણા બધા લોકો છે, બધા મનમાં બોલે છે, પણ કોઈ સામે આવીને નહીં બોલે. એટલે ભલે જે થવું એ થાય, હું બોલી જાઉં છું એમ કરીને એ બધું બોલ્યા. પણ જો કે એની પહેલા તો પત્ર આવી ચૂક્યો હતો સસ્પેન્શનનો. પ્રશ્ન જેમ કે હિસાર અને ચુરુ લોકસભામાં જે થયું કે ટિકિટ ન આપી તો એમણે પાર્ટી છોડી દીધી. ચુરુવાળાએ તો ત્યાં રાજસ્થાનના નેતાનું ઉદાહરણ આપીને એવું કહ્યું કે એક માણસ થોડો નક્કી કરશે કે મારી સાથે શું થવાનું છે. તો આ જે નેતાઓ નિર્ણય લઈ રહ્યા છે, આમાંથી તો ઘણા બધા લોકો એવા હશે કે જે પોતાનું રાજનીતિક ભવિષ્ય પણ ક્યાંક જોતા હશે. આ શું બતાવી રહ્યું છે કે ભાજપ સત્તામાં છે એવું બધાને લાગે છે, છતાંય આ હિંમત કેમ કરી શકે છે એ નેતાઓ? નહીં, તમે એક વસ્તુ સમજો, ભાજપ જે છે ને, ઉપરના લેવલે જે સ્ટ્રેટેજી બની હોય ને, એ સ્ટ્રેટેજીમાં જે ફિટ થાય ને એમને જ પોતાની સાથે રાખે છે. બરાબર છે? અને મેં તમને કહ્યું ને કે એ લોકો જે છે એ પોતાનો ક્રાઇટેરિયા નક્કી કરે છે. દેવાંશી, આપણે જે છે, જે લોકો નીચેના લોકો છે, એ માત્ર પોતાનું જ વિચારતા હોય છે. તમે જુઓ કે ભાજપે ગુજરાતમાં 26માંથી 22 બેઠકો નક્કી કરી, પણ સુરેન્દ્રનગર નક્કી નથી કરી, અમરેલી નક્કી નથી કરી, જુનાગઢ નક્કી નથી કરી, ને મહેસાણા નક્કી નથી કરી. એવું નથી કે એમની પાસે ઉમેદવારો નથી, ઉમેદવારોનો તો રાફડો ફાટ્યો છે અને જેને ટિકિટ આપશે એ જીતવાના જ છે. પણ એ લોકો હજુ પણ કોઈ ચાન્સ નહીં લે અને ક્યાં કોને કઈ રીતના ગોઠવવાના લાસ્ટ મિનિટ સુધી એ લોકો સોગઠા ગોઠવશે. એટલે ભાજપમાં છે ને શતરંજના ખેલાડીની જેમ એટલી ધીરજ પણ છે ને, કયું પ્યાદું ક્યાં ચાલે અને ક્યારે પ્યાદાથી વજીરને મારવો અને ક્યારે પ્યાદાથી રાજાને મારવો, એવી એમનામાં છે ને એક પુણે છે. જયારે કોંગ્રેસ પાર્ટીમાં, સમાજવાદી પાર્ટીમાં, બહુજન સમાજવાદી પાર્ટીમાં, તૃણમૂલ પાર્ટીમાં તરત ભડકો થાય છે. ભાજપમાં એવો ભડકો નહીં થાય. તમે જુઓ કે દિલ્હીમાં આટલા સિનિયર નેતાઓને કાપ્યા. એ લોકોએ શું કીધું? ગૌતમ ગંભીરે કીધું કે મારે ક્રિકેટમાંથી, રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી છે. બરાબર છે? જે વ્યક્તિ ભાજપમાં રાષ્ટ્રીય પ્રવક્તાના સ્તરે હતી, જે વ્યક્તિ ભાજપમાં આરોગ્ય મંત્રી હતી કોરોના મીનાક્ષી વખતે, લેખી. હે ના, હા, મીનાક્ષી યસ, લેખીની વાત તો હું પછી કરું. આપણા પેલા ઓકે. અચ્છા. ડોક્ટર હા. દિલ્હીના સંસદ સભ્ય પણ હતા અને દિલ્હીમાં યસ, ડોક્ટર હર્ષવર્ધન. હર્ષવર્ધન. હવે ડોક્ટર હર્ષવર્ધન છે એને શું કીધું કે હું ગ્રેસફુલી મેં આટલા વર્ષ સુધી કરી, હવે હું પાછું મારા ઈએનટી ક્લિનિક જઈશ અને હું ડોક્ટર. રાજકારણમાંથી એને કીધું હું નિવૃત્તિ લઉં છું. એટલે તમે જો ન ફાવતું હોય તો તમે નિવૃત્તિ લઈ લો. અને એવો ઘણા બધા લોકો જે છે એમને નિવૃત્તિ લઈ લીધી છે. પ્રજ્ઞા ઠાકુરને પણ નિવૃત્તિ લેવાનો વારો આવ્યો છે. એટલે મને એવું લાગે છે કે પાર્ટી ક્લિયર કટ મેસેજ આપે છે. અને દેવાંશી, હકીકત એ પણ છે કે પાર્ટીના નેતાઓને ઉપલા સ્તરે પણ ઘણા બધા પ્રેશર હોય છે કે ભાઈ કોને લેવા, કોને સમાવવા, અને અલગ જાતના લોબિંગ પણ ચાલતા હોય છે. એમાંથી એ લોકો વિનેબિલિટી ક્રાઇટેરિયાને જ કેન્દ્રમાં રાખે છે, કોઈ બીજું ચાલતું નથી. ઓકે. હવે એક પ્રશ્ન એ પણ છે, ઉદાહરણ તરીકે બે ચહેરાઓની વાત કરવી છે. એક બાંસુરી સ્વરાજ, એક મુમતાઝ પટેલ. કોંગ્રેસમાં જેમ કે બાંસુરી સ્વરાજ છે, એમની જગ્યાએ ત્યાં કોઈને પણ આપતા ભારતીય જનતા પાર્ટીએ સેમ મહેનત કરવાની છે જેટલી એમને બાંસુરી સ્વરાજ માટે કરવાની છે. પણ સુષ્મા સ્વરાજની એક પોલિટિકલ લીગેસી છે
બાંસુરી સ્વરાજ પોતે હોશિયાર છે, બહુ સારા વક્તા પણ છે. તો એમને સુષ્મા સ્વરાજ નથી હવે એમનું લોબિંગ કરવા માટે, નથી એમનું કશું કહેવા માટે, પણ એમને ટિકિટ આપવામાં આવે છે. ભરૂચમાં ગઠબંધનમાં એ બેઠક કોંગ્રેસ સાચવી નથી શકતી અને એવું કહેવાય છે કે ગઠબંધન ન હોત તો એ મુમતાઝ પટેલને લડાવવાના મૂડમાં હતી નહીં કોંગ્રેસ પાર્ટી. તો બંને દિગ્ગજ નેતાઓ હતા પોતપોતાના પક્ષમાં, પણ એવું શું કામ થયું કે બાંસુરી સ્વરાજને ભાજપ સાચવી લે છે, મુમતાઝને નથી સાચવી શકતા? ન્યાય યાત્રામાં ગેરહાજર હતા એ. જો દેવાંશી, હું તમને કહું, બાંસુરી સ્વરાજ માટે હું તમને કહું કે મેરિટમાં બાંસુરી સ્વરાજ આવે છે. સુષ્મા સ્વરાજની દીકરી હતી એ એક વાત છે, પણ બાંસુરી સ્વરાજ જે છે એ સુપ્રીમ કોર્ટમાં બહુ નિવડેલા વકીલ છે. બાંસુરી સ્વરાજના પિતાજી છે એ પણ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં જે લીગલ સેલ છે એ લીગલ સેલમાં સીએ હોય કે આર્ટિકલ 370 હોય કે વન નેશન વન ઇલેક્શન હોય, આ બધામાં લીગલ સેલમાં બાંસુરી સ્વરાજનું બહુ જ મોટું યોગદાન છે. પાર્ટીને જે પેલું થિંક ટેન્ક જે હોય ને, થિંક ટેન્કની અંદર યસ યસ નોટ્સ યસ. તૈયાર કરવાથી માંડીને બધું, એટલે બાંસુરી સ્વરાજ જે છે બહુ જ નિવડેલી વ્યક્તિ છે અને દિલ્હીમાં એ નામ નવું નથી. અને બીજું કે હંમેશા જયારે તમારે ચહેરો બદલવાનો હોય તો બાંસુરી સ્વરાજ જે છે એક સારું નામ છે, એલિટ ક્લાસનું નામ છે. અને દિલ્હીમાં જે પંજાબી કલ્ચર જે છે અને યસ. એમાં એ શૂટ થાય છે અને એના માતા પિતાનો વારસો છે, એટલે એમાં બાંસુરી સ્વરાજમાં મેરિટ છે. મુમતાઝ પટેલ જે છે, અહેમદ પટેલની વાત કરીએ તો તમે મને કહો પ્રામાણિકતાથી, અહેમદ પટેલ 1985માં એક છેલ્લી ચૂંટણી જીત્યા હતા. એ પછી અહેમદ પટેલ પોતે ભરૂચમાં એક પણ ચૂંટણી જીત્યા નથી. અને અહેમદ પટેલે લોકસભાની ચૂંટણી લડવાની હિંમત પણ કરી નથી. જે છેલ્લી ચૂંટણી હારી ગયા એ પછી એમને ચૂંટણી લડવાની હિંમત નથી કરી. એ હંમેશા રાજ્યસભામાં જતા હતા. એનું મુખ્ય કારણ એ હતું કે ત્યાં હંમેશા હિન્દુ મુસ્લિમ ચાલતું હતું અને એમાં એ જીતતા નતા. જો અહેમદ પટેલ જેવી વ્યક્તિ કે જે આટલી બાહોશ હતી અને જેને પોતાની કારકિર્દી બનાવી, ઝીણાભાઈ દરજી ને અમરસિંહ ચૌધરી ને એ જમાનાથી માંડીને એને એક તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં તો એમનું એટલું વર્ચસ્વ હતું કે એમને પૂછ્યા વગર એક પણ ટિકિટ અપાતી નહોતી. એ વ્યક્તિ પોતે જો ચૂંટણી લડવાની હિંમત ન કરે તો મુમતાઝ પટેલ એમની દીકરી હોઈ શકે. ફૈજલ પટેલ જે છે એ રાજકીય દ્રષ્ટિએ જોવા જાવ પણ વારસદાર કોણ? ભાઈ બહેનમાં તો સમજૂતી નથી કે ફૈજલ એવું કહે છે કે મુમતાઝ લડે તો હું નહીં લડું. ભાઈ બહેન બંને દાવેદાર છે. અને બીજું કે ત્યાં કોંગ્રેસ જીતી શકે એમ છે નહીં. એટલે ચૈતર વસાવા જે છે એ મજબૂત ઉમેદવાર છે અને ત્યાં ટ્રાઇબલ જ હોય, એટલા માટે એમને ટ્રાઇબલને સીટ આપી. એટલે હું એવું માનું છું કે મુમતાઝને ટિકિટ આપવાના પક્ષમાં કોંગ્રેસ પાર્ટી હતી જ નહીં. અને એમને તો એવું લાગ્યું બલકે ટાઢા પાણીએ ખસ ગઈ અને આમ આદમી પાર્ટીને ટિકિટ આપી દીધી. અચ્છા, હાલની પરિસ્થિતિ જોતા, કેમ કે ફૈઝલ પટેલે આજે જ કહ્યું છે કે હું અપક્ષ લડવાનો છું. બીજા એક મુસ્લિમ દાવેદાર છે, સહકારી ક્ષેત્રે પણ આગળ છે, એ કહી રહ્યા છે કે હું પણ અપક્ષ લડવાનો છું. તો મુસ્લિમ વોટ જો ચૈતર વસાવાને નથી મળતા અને આદિવાસી વોટમાં તો ડેફિનેટલી ભાગલા પડવાના. આદિવાસી સિવાયના જે અપર કાસ્ટના વોટ છે એ તો ભાજપ બાજુ જવાના ડેફિનેટલી, કેમ કે ત્યાં તો આખું પોલિટિક્સ અલગ છે. લોકો કહે છે કે અમારે બીજા છોટું વસાવા નથી બનાવવા, એવા ઘણા બધા લોકો સ્ટેટમેન્ટ આપે છે. તો એવા સંદર્ભે ચૈતર વસાવાને ગઠબંધન હોય કે ના હોય, ફાયદો શું થવાનો આમાં? તમે એક વસ્તુ વિચારો દિવાનસિંહ, કે ભારતીય જનતા પાર્ટી છે ને એની આ જ ખૂબી લીટી છે. એટલા માટે હું તમને કહું છું કે એ એક એક બેઠક પર મેં તમને કહ્યું ને કે ચૈતર વસાવાનું વર્ચસ્વ છે એ ડેડિયાપાડામાં છે, ઝઘડિયામાં છે, રાજપીપળાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં છે. પણ ભરૂચનો જે લોકસભાનો મત વિસ્તાર છે ને, એમાં ભરૂચ પણ આવી જાય છે, એમાં જંબુસર પણ આવે છે, એમાં હાસોટ પણ આવે છે, એમાં નેત્રંગ પણ આવે છે અને સુરત તરફ જતો રોડ પણ આવે છે. બરાબર છે કે નહીં? હવે એક વસ્તુ વિચારો કે તમે આદિવાસી મતો જે છે, છોટું વસાવા જ મહેશ વસાવા ભાજપમાં જોડાયો એનો વિરોધ કરે છે. પણ ભાજપે મહેશ વસાવાને પાર્ટીમાં લીધો. કેમ? કારણ કે છોટું વસાવા નો વોટ શેર પણ કપાય, ચૈતર વસાવાનો પણ કપાય અને ભાજપને એમાં ફાયદો મળ્યો. તમે એક વસ્તુ માત કરો, અમદાવાદમાં હિંમતસિંહ પટેલને હરાવવા માટે કેટલા મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા? જમાલપુરની બેઠકમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો ઉભા રહ્યા હતા? સુરતની એક બેઠક જે છે એમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો હતા? હા, બરાબર છે કે અહીંયા નહીં? ગેસુદ્દીનને હરાવવા માટે, ગેસુદ્દીન શેખને હરાવવા કેટલા બધા લોકો ઉભા રહ્યા. એટલે એમ પણ અચાનક મુસ્લિમ આવ્યું. મુસ્લિમ મતોનું વિભાજન થાય અને હિન્દુ મતો અને આદિવાસી મતો જે છે અંકે કરી શકાય, એના માટે તમે ગમે તે પ્રકારની સ્ટ્રેટેજી કરી શકો. એટલે આ બધી સ્ટ્રેટેજીમાં જે છે એ ભાજપની માસ્ટરી છે અને કોંગ્રેસ એમને નહીં પહોંચી વળે આ બધામાં.
આમ આદમી ઓકે. પાર્ટી માટે પણ ડિફિકલ્ટ છે. ના, વાત બીજું હું સાચી તમને છે. કહું કે મેન પાવર જે છે ને, તમે બૂથ મેનેજમેન્ટ, પેજ મેનેજમેન્ટ, મેન પાવર મેનેજમેન્ટ, મોબિલાઇઝેશન, આ બધું જે છે જે કરવાની ક્ષમતા ભાજપની છે એ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં નથી. ઓકે. જે થેન્ક યુ સો મચ આક્રમકતા સર. તમને ભાજપ જે હા, હા. આક્રમકતા યસ, યસ, તમને યસ. ભાજપમાં જોવા મળે છે, હે ને? તમે જુઓ દેવાંશસિંહ કે મધ્યપ્રદેશમાં હારની બાજી પણ એ લોકો જીતી જાય છે, અને છત્તીસગઢમાં બોર્ડર લાઇન કેસમાં પણ એ લોકો ખાસું યસ. સારું પરફોર્મ કરી શકે છે. તો એ એક લડવાનું જનૂન છે ને ભાજપમાં. બે હમ. બેઠકો હતી જે પાર્ટી પાસે, એ પાર્ટી હમ. 2 ટર્મ સુધી લોકસભામાં 30 વર્ષનો ઇતિહાસ તોડી અને પોતાની તાકાતથી સરકાર બનાવે છે. તો એના માટે એ લોકો 365/24/7 પોલિટિક્સ કરે છે, તો એનું એમને ફળ મળે છે. નહીં, હા, એટલે મને આ સાંભળીને એક એડિશનલ ક્વેશ્ચન આવ્યો મને મનમાં કે ભારતીય જનતા પાર્ટી સતત ટકી રહી. એવું નથી કે તૂટ્યા નથી, લોકો તો ઘણા તૂટ્યા, આવ્યા ગયા બહુ શરૂઆતથી, પણ એ લોકો ટકી રહ્યા, હજી ટકી શકે છે. અને સતત કાર્યકર્તાઓને જેમ પેલા નહીં હિટલર યુદ્ધમાં સૈનિકો જાય ત્યારે સ્ટીરોઇડ્સ આપીને મોકલતો એવું કહેવાય છે કે જેથી સતત લડતા રહે, એમ આ લોકોને વિચારધારા રૂપી ઇન્જેક્શન આખો દિવસ ભરવામાં આવે, સિઝન ભરવામાં આવે. તો એનું કારણ એમનામાં વિચારધારાની ક્લેરિટી છે. અત્યાર સુધી ચૂંટણી લડતા હતા તો એમને ખબર હતી કે રામ મંદિર બનાવવા લડવાનું છે, 370 માટે લડવાનું છે, કે ગમે તે હિન્દુત્વ માટે લડવાનું છે. ના ના, તમે જુઓ કોંગ્રેસ. ને હમ. દિવાનસિંહ, તમને ઉમેરું, રામ મંદિરની વાત તમે કરો છો, 370 ની વાત કરું છું, એ નવા ઇસ્યુ લાવે, યુનિફોર્મ સિવિલ કોડનો ઇસ્યુ લઈને આવ્યા. બરાબર છે. હા, તો જ્ઞાન વાપી આવી. ઉત્તરાખંડમાં એક પ્રયોગ કર્યો. પછી એ તમે જુઓ ચૂંટણી ટાણે જ એમને સીએ લઈને આવ્યા કે ભાઈ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ. હવે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એવું આપ્યું કે કેજરીવાલ થી માંડીને કોંગ્રેસના નેતાઓ બધા, સ્ટાલિન ને કેરળના નેતાઓ બધા એને એક આપી દીધું કે તમે રમ્યા કરો આ. રમતું બરાબર મૂક્યું. છે. હા. એ પછી તમે જુઓ કે આજે એમને ઇલેક્શન કમિશન ના સંદર્ભમાં આજે એમને વન નેશન વન ઇલેક્શન નો રિપોર્ટ જે છે એ રાષ્ટ્રપતિને, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ સાહેબે સબમિટ કર્યો. તમે જો હમ. ટોકિંગ પોઈન્ટ જે છે ને એ ભાજપ નક્કી કરે છે, એટલે થોટ લીડર છે એ યસ. ભાજપ થઈ ગયું છે. અને એમના ટ્રેપમાં કોંગ્રેસ પાર્ટી ને આમ આદમી પાર્ટી ને સ્ટાલિન અને બીજા બધા જે છે આવતા જાય છે. તમે જુઓ કે હમ. જ્ઞાતિવાદની જે ગુગલી નીતિશ કુમારે નાખી હતી એ બહુ ખતરનાક હતી, જેને રાહુલ ગાંધી રમવા ગયા અને અખિલેશ રમવા ગયા. મમતા સમજી ગયા એટલે મમતા એનાથી દૂર થઈ ગયા. પણ તમે જુઓ આ લોકોએ નીતિશ કુમારને જ પોતાની પાંખમાં લઈ લીધા. નીતિશ કુમારને એક્ઝેક્ટલી. પોતાની પાંખમાં ના લઈ લીધા હોત તો બિહારમાં મોટું નુકસાન ભાજપને થવાનું હતું. બિહારમાં 40માંથી 39 બેઠકો જે 2019માં ભાજપને મળી હતી, એનું કારણ એ હતું કે ભાજપ પાસે નીતિશ કુમાર હતા, એ વોટ બેંક હતી. આ વખતે હમ. ભાજપ વિરુદ્ધ ઓલ હતું. નીતિશ કુમાર સામે હતા, લાલુ યાદવ સામે હતા, તેજસ્વી લાલુ યાદવ કોંગ્રેસ સામે હતું, કોંગ્રેસ. ચિરાગ પાસવાનનું ઠેકાનું નતું. એટલે ભાજપને હમ. થયું કે ભાઈ નીતિશ કુમારને લઈ લો. તો એમને એવો શોખ ના નડ્યો કે રામ મંદિરની લહેર છે અને 3 દિવસ પછી આપણે વિનાશ પુરુષ જેને કહેતા હતા એને એકાએક વિકાસ પુરુષ બનાવી દીધો. એમને કીધું હમ. લઈ લીધું, એમાં શું છે, એમ કે હવે નીતિશ કુમાર સુધરી ગયા છે. એટલે ભાજપ પાસે જે એક્ઝેક્ટલી. પારસમણી છે એ પારસમણી છે. હા, અને નેરેટિવ એ સેટ કરે છે એકચ્યુઅલી. એના 100% આધાર પર નેરેટિવ એ સેટ લોકો કરે છે. પરસેપ્શન બનાવે છે. 100%. પરસેપ્શન બિલ્ડિંગમાં બીજેપી ઇઝ બેસ્ટ એમ. કેમ કે એજન્ડા, નેરેટિવ, કયા મુદ્દા પર ડિબેટ થશે સાંજે ટીવીમાં એ ભાજપમાં નક્કી થાય છે સવારે. કેમ તમે કે એ તમે રમતું એ જુઓ રીતે મૂકે છે. દેવાંશી, હું ને તમે પત્રકાર છીએ, જે દિવસે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું અને ઇલેક્ટોરલ બોન્ડની વાત ચાલતી હતી, આપણે યસ. બધાને થયું કે ઇલેક્ટોરલ બોન્ડમાં શું નીકળશે, બરાબર છે કે નહીં? સાંજે આખું નેરેટિવ બદલાઈ ગયું અને સાંજે સિટીઝન એમેન્ડમેન્ટ એ એક્ટ આવી ગયું. બરાબર છે કે નહીં? હવે મેરિટ પર સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ છે અને તમારે હેડલાઇન કરવી જ પડે. હેડલાઈન કરવી બરાબર પડે. છે કે નહીં? એટલે હા. હેડલાઇન મેનેજમેન્ટની વાત જે અરુણ શૌરી કરતા હતા એ આ લોકો બખૂબી નિભાવી શકે છે. એટલે પેલો એક્ઝેક્ટલી. જાદુગર એક પછી એક કાઢે ને એમ તમને ટાઈમ નથી મળતો વિચારવાનો. એટલે પણ એ જ તો તમારી વ્યૂહરચના છે અને એ જ તમારી ચાણક્ય નીતિ છે. હા, એટલે નસ પકડતા આવડે છે ભારતીય જનતા પાર્ટીને. યુ કેન નોટ 100%. ડિનાય. એમાં પેલું કેવું છે, તમે નીતિમત્તાના ભાષણ આપો સ્ટુડિયોમાં બેસીને અલગ વસ્તુ છે. પ્રેક્ટિકલી બીજેપી જે કરે છે દેટ ઇઝ જે સમથિંગ. ગ્રાઉન્ડ પર છે એ હકીકત છે એ તમારે સ્વીકારવી જ પડે. અને બીજું કે હમ. માત્ર નસ પકડતા આવડે છે એવું નથી, એમનામાં રાજકીય કોઠાસૂઝ છે કે ભાઈ આ રીતના કરવું. અને બીજું તમે જુઓ દેવાંશી, મને એક વસ્તુનો જવાબ આપો કે ઇન્ડિયા ગઠબંધનની છેલ્લી મિટિંગ ક્યારે થઈ હતી? હમ. હા, વાત સાચી ડિસેમ્બર છે. બે હજાર કહેવાય તો છે. ડિસેમ્બર બે હજાર હા. ત્રેવીસ માં થઈ હતી, 24 તારીખે, હે ને? હમ. ભાજપમાં છે ને રાજસ્થાનમાં પણ બળવો થાય ને તો રાતના 3 કલાક 4 કલાક મિટિંગ થાય છે.
બરાબર છે કે ભાઈ આને કઈ રીતના ટેકલ કરવું, આમાં ડેમેજ કંટ્રોલ કઈ રીતના કરવું. અને બીજું કે જ્યાં ડિસિઝન લેવાનું આવે કે જ્યોતિબેન કે સહેજ બી આડું અવડું બોલ્યા તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જ્યોતિબેનને આઉટ કરે છે. એટલે ભાજપના હાઈકમાન્ડમાં એક તાકાત છે કે 1 મિનિટમાં ફેસલો પણ લે છે, અને જ્યાં ડેમેજ કંટ્રોલ કરવાનું હોય તો 3-3 કલાક 4-4 કલાક બેસીને વાત પણ કરે છે. 2019 ની ચૂંટણી પહેલા 2019 ની ચૂંટણી પહેલા મને યાદ છે કે જાટ વોટ બેંક જે છે આખી ભાજપ પાસેથી સરકતી હતી. અમિતભાઈએ રાતના 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી મિટિંગ કરીને જાટ નેતાઓને સમજાવ્યા હતા અને જાટ નેતાઓને પોતાની તરફ લીધા હતા. તો એ તમારામાં એ મિટિંગ કરવાની જરૂર છે ને. હવે તમે જુઓ કે એની સામે વિપક્ષો ઘણી વખત વામણા પુરવાર થાય છે, કારણ કે એ લોકોમાં જે ફ્લોર મેનેજમેન્ટ હોવું જોઈએ એ નથી. અને રાજકારણ અલ્ટિમેટલી ઇલેક્શન જો તો ઇટ ઇઝ એન આર્ટ ઓફ પોસિબિલિટી. તમે કઈ રીતના ચૂંટણી જીતો છો એ જે છે ને આમાં ખાટલે ખોડ એ છે. મને એક વસ્તુ સમજાવો દેવાંશી કે તમે પોતાની પાર્ટીના આટલા નેતાઓને કઈ રીતના જવા દઈ શકો? એનો અર્થ એ કે પાર્ટીમાં નેતાગીરીમાં પણ કઈક નબળાઈ હશે ને, કે તમારી પાર્ટીમાં તમારી વિચારસરણીમાં આટલા વર્ષ સુધી જે લોકો રહ્યા કોંગ્રેસમાં એ લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે. હા, એટલે બધા કઈ ચેનલમાં ડરીને એક બે નથી ગયા. બધા કઈ ડરીને નથી ગયા. અમુક લોકોને પોતાનું રાજકીય ભવિષ્ય નથી દેખાતું કોંગ્રેસ પાર્ટીમાં. એટલે હા, કોંગ્રેસ વાત પાર્ટીએ સાચી પણ છે. આત્મચિંતન કરવું જોઈએ. ડેફિનેટલી, કેમ કે સર ચેનલમાં કે છાપામાં એક બે રાજીનામા પડે તો એમાં ચર્ચા થાય, મીટિંગ થાય, અને પછી એને ઓછા કરવા માટે મીટિંગ થતી હોય છે. તો આ તો કેટલું હા, મોટું ઓર્ગેનાઇઝેશન રન કરે છે એ લોકો. અને બીજું તમે જુઓ કે ભાજપનું ટાઈમિંગ જે છે ને જબરજસ્ત છે, કે રાહુલ ગાંધીની યાત્રા આવે ત્યારે વિકેટો પાડવી. એટલે શું થાય કે હેડલાઈન આ થાય છે, પેલી નથી થતી. વાત સાચી છે. આખો માહોલ બદલી દે છે એ લોકો, વાતાવરણ ચેન્જ 100%. કરે છે. અને જે તમે જે કહ્યું અરુણ શૌરી જે કહેતા હતા કે હેડલાઇન મેનેજમેન્ટ, એમને ખબર છે કે છાપું કેવી રીતે કામ કરે છે, ચેનલ કેવી રીતે કામ કરે છે, એટલે એ રીતે ન્યૂઝ આપતા રહે છે. છેલ્લો પ્રશ્ન એકદમ સંક્ષિપ્તમાં સર, કે કોંગ્રેસ જેમ કે અમે સત્તામાં આવીશું તો અમે આ 5 ન્યાય આપવા માંગીએ છીએ, જેમ વૈચારિક રીતે સ્પષ્ટતા ભારતીય જનતા પાર્ટીમાં છે, એવી રીતે કોંગ્રેસ એક્ઝેક્ટલી વિચારધારામાં ક્યાં ઊભી છે એ કન્ફ્યુઝ નથી અત્યારે, કે એ ડાબેરી બાજુ ઝૂકેલી ક્યારેક દેખાય, ક્યારેક એવું લાગે ના પાછી થોડીક થોડીક નહેરુ વાળી વાત કરે છે. એક્ઝેક્ટલી છે ક્યાં એ લોકો? એક તો છે ને, જો હું તમને કહું, કોંગ્રેસની વિચારસરણીને બધું જ ઉદાત્ત હોય, સમાજમાં કલ્યાણકારી ભાવના પણ હોય. એ જે છે એ ઓબીસી અને જ્ઞાતિવાદની જે વાત કરે છે એવું કહે છે કે ભાઈ 83 કે 85% વર્ગને જે છે એ ફાયદો નથી થયો, અથવા એમને જે રિસોર્સિસ નથી પ્રતિનિધિત્વ મળતા. સરકારી નોકરીઓમાં કે એમાં મળવું જોઈએ એ નથી મળ્યું. અથવા તો એવું કહે છે કે ભાઈ આર્થિક અસમાનતા દેશમાં બહુ જ છે, કે 22 લોકો પાસે 70% લોકોની સંપત્તિ છે. એ બધા મુદ્દા જે છે એ આર્મ ચેર એનાલિસિસ એન્ડ કોફી ટેબલ ડિસ્કશન માટે આપણે જેને કહીએ ને કે આપણે સ્ટુડિયોમાં બેસીને ચર્ચા કરીએ તો બહુ સારું લાગે છે. વાસ્તવિકતામાં જોવા જઈએ તો રાહુલ ગાંધી જે કે એ કદાચ સાચું પણ હોય, પણ હકીકત એ છે કે એ મેસેજ જે પર્કોલેટ થવો જોઈએ ડાઉન એ ધ નથી લાઈન, થઈ એ રહ્યો. મેસેજ પર્કોલેટ નથી થતો. થાય કે કેમ એ યસ. જોવું પડે પરિણામ પર. અને બીજું કે માત્ર તમારા મેસેજથી તમે ચૂંટણી નથી જીતી શકતા. મેસેજ ઉપરાંત તમારે એના માટેનું જે ઇલેક્ટોરલ આખું જે મેનેજમેન્ટ કરવું જોઈએ એ મેનેજમેન્ટ છે કે નહીં એ પણ એટલું જ મહત્વનું છે. ત્યાં મને એવું લાગે છે કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો જે છે ઊણા પડે છે. અને એનું એક કારણ એ પણ હોય કે આર્થિક રીતે એટલા સદ્ધર નથી કે એક્ઝેક્ટલી. ભાજપ સામે જીત ઝીલી શકે. હા, એ ડોક્ટર આર્થિક ફેક્ટર બહુ જ મોટું નડી રહ્યું છે. વાત સાચી છે. આ ખડગે તો બિચારા એ કહું કે અમારી પાસે ચૂંટણી લડવાના પૈસા જ નથી. વાત સાચી છે. પાર્ટીના પ્રેસિડેન્ટ છે, હે ને? હા, એમને કંઈક અકાઉન્ટ ફ્રીઝ થયા છે અને એમાંથી બી કંઈક પૈસા ઇન્કમ ટેક્સ લીધા છે એવું કહી રહ્યા હતા આજે નેતાઓ. એ વાત સાચી છે. દિલ્હી કરી હાઈકોર્ટે એમને રીટ પિટિશન કાઢી, એનો અર્થ કે એમના લીગલ સેલે પૂરતું ધ્યાન નથી આપ્યું. હા, વાત સાચી છે. એટલે અને એમને તો ચૂંટણીમાં તો આખરે ઉપરથી એક ઘા મળ્યો. ઓકે, વેરી ટ્રુ. યસ, થેન્ક યુ સર. તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ ફોર સ્પેન્ડિંગ યોર ચોક્કસ. ટાઈમ. દેવાંશી, ઓલવેઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. ગોડ થેન્ક બ્લેસ યુ યુ. સો મચ. થેન્ક યુ. ઓકે, બાય. અને જે સરે વાત કરી એમાં હું એને ખાલી ક્લોઝિંગ કોમેન્ટમાં વાત કરી, જયરામ રમેશ જ્યારે ન્યાય યાત્રા હું કવર કરવા માટે ગઈ ત્યારે એ પોતાના ન્યાયની વાતને સરસ રીતે સમજાવી રહ્યા હતા
એમણે કોશિશ બહુ કરી કે આ યાત્રા શેના માટે છે સમજાવવામાં આવે. ત્યાં બેઠેલા 15, 20, 25 પત્રકારો સુધી એ વાત પહોંચી, પણ એના પછી એ જે ભાષા, એ જે શૈલીમાં સમજાવે છે, હું નથી સમજતી કે બહાર નૃત્ય કરતો આદિવાસી એ વાતને સમજી શકશે કે અચ્છા, આ તો અમારા માટે નીકળ્યા છે. અને એટલા જ માટે જ્યાં સુધી જેમની પાસેથી વોટ લેવાના છે એમના સુધી જે વિચાર નહીં પહોંચે ત્યાં સુધી સરળ નથી કોંગ્રેસનું ફરી એકવાર રિવાઇવ થવું. રાજનીતિની બાકીની બધી વાતો અને બધા મેસેજીસ, જે ચર્ચાઓ થાય છે, બધું તમારા સુધી પહોંચાડતા રહીશું. રજા આપશો. નમસ્કાર.